નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. 2026ના વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મેષ રાશિના જાતકો માટે 2026નું વર્ષ કેવું રહેશે. મેષ રાશિના જાતકો માટે 2026ના વર્ષની મુખ્ય બાબતો છે. એક તો છે અંદરની તૈયારી અને બીજું છે બહારની પ્રગતિ. વર્ષની શરૂઆતમાં તમારું મન થોડું વ્યગ્ર, વ્યાકુળ રહે અને કાશ હવે બધું જ થઈ જાય એવી ભાવના રહેશે. પણ ધીમે ધીમે તમે શીખશો કે સફળતા માટે સ્થિરતા અને વ્યૂહરચના જરૂરી છે. વર્ષ દરમિયાન તમારું ધ્યાન 3 બાબતો પર સૌથી વધુ રહેશે. એક તો છે સંબંધો અને ઘર પરિવારનું સંતુલન. બીજું છે કામ અથવા તો કારકિર્દીમાં નવી દિશા. અને ત્રીજું છે બચત અને ખર્ચનું નિયંત્રણ. ગોચર દ્રષ્ટિએ 2026માં ગુરુનો પ્રભાવ શરૂઆતમાં કૌશલ્ય વિકાસ, નવા લોકો સાથે સંવાદ, ટૂંકો પ્રવાસ તરફ દોરી શકે છે અને વર્ષના મધ્ય પછી ઘર, સંપત્તિ, પરિવાર, સુખ વધારવાની તક આપે છે. જ્યારે શનિની અસરથી ખર્ચ, સ્વાસ્થ્ય અને અન્ય લોકો સાથેના સંબંધો જેવા વિષયો પર પરિપક્વતા શીખવે છે. રાહુ મોટા ભાગે 11મા ભાવમાં હોવાથી નેટવર્ક, આવક, નવા કોન્ટેક્ટથી લાભની સંભાવના છે, પણ ખોટી સંગત અને ખોટા વચનોથી તમારે બચવું પડશે. હવે આપણે જોઈશું કે 2026નું વર્ષ મેષ રાશિના જાતકો માટે લગ્ન જીવન અથવા તો વિવાહ યોગ કેવો છે. 2026માં તમારા લગ્ન જીવનમાં એકબીજાને સમજવાની કસોટી અને નવું સંતુલન બંને લાવશે. વર્ષની શરૂઆતમાં કામનો સ્ટ્રેસ, ખર્ચ, પરિવારની જવાબદારીઓના કારણે જીવનસાથી સાથે મતભેદ ઊભા થઈ શકે છે. અહીં તમારો સ્વભાવ સીધો અને ઝડપી નિર્ણયવાળો હોવાથી તમારા શબ્દો તીખા થઈ જાય એવી શક્યતા છે. તેથી આવું ન થાય એના માટે તમારે બોલવાનો ટોન નરમ રાખવો એ સૌથી મોટો ઉપાય રહેશે. વર્ષના મધ્ય ભાગમાં એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન ઘર પરિવાર, ઘર બદલવું અથવા તો ઘરની સજાવટ, માતા પિતા સંબંધિત નિર્ણયો જેવા મુદ્દાઓથી લગ્ન જીવનમાં વધુ સંઘર્ષ થવાની શક્યતા છે. જો તમે એકબીજાને ટીમ તરીકે જુઓ છો તો સંબંધ વધુ મજબૂત બનશે. મેષ રાશિના અવિવાહિત લોકો માટે 2026માં વિવાહ યોગ ધીમે ધીમે પાક્કો થતો દેખાય છે. ખાસ કરીને પરિવારની ઓળખાણથી અથવા મિત્ર વર્તુળના માધ્યમથી તમારા વિવાહ માટે યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. ઉતાવળમાં માત્ર બાહ્ય આકર્ષણના આધારે નિર્ણય લેવાનો ટાળવો. સ્વભાવ, મૂલ્યો અને જવાબદારીઓને પ્રાથમિકતા આપશો તો દીર્ઘકાલીન સુખ મળશે. હવે જોઈશું કે મેષ રાશિના જાતકો માટે પ્રેમ સંબંધ માટે 2026નું વર્ષ કેવું છે. પ્રેમ સંબંધોમાં 2026 તમારા માટે ઉત્સાહ અને સ્પષ્ટતા બંનેનું વર્ષ છે. વર્ષની શરૂઆતમાં લાગણીઓ ઝડપથી તીવ્ર બને અને એટલી જ ઝડપથી મનમાં શંકાઓ પણ વધી શકે એવી શક્યતા છે. પ્રેમમાં સફળતા માટે આ વર્ષે તમારે 2 વાત સમજવી પડશે. પહેલું, તમારા સાથી સાથેનો તમારો સંવાદ. સાથી સાથેની વાતોમાં અધૂરા અનુમાન નહીં. જેટલી સીધી, મુદ્દાસર અને સ્પષ્ટ વાત કરશો તેટલું તમારા માટે સારું રહેશે. બીજું છે સીમાઓ. સમય, મિત્ર વર્તુળ, સોશિયલ મીડિયા આ બધું જ તમારે સંતુલિત રાખવું પડશે. જે લોકો પહેલેથી સંબંધમાં છે તેમને માર્ચથી જૂન દરમિયાન કામ અને સંબંધ વચ્ચે સંતુલન સાચવવું પડશે. તમારે તમારા સાથી માટે સમય નહીં કાઢો તો સામે પક્ષને તે અવગણના લાગશે. સિંગલ લોકો માટે જાન્યુઆરીથી માર્ચમાં નવા લોકોને મળવાની તક છે. ટૂંકા પ્રવાસ, એજ્યુકેશન કોર્સ, વર્કશોપ અથવા મિત્રના માધ્યમથી આ પરિચય થઈ શકે છે, પરંતુ આ દરમિયાન ઝડપી વચનોથી બચવું. વર્ષના અંત ભાગમાં સંબંધ વધુ ગંભીર દિશામાં જાય તેવી સંભાવના છે. શરત એટલી જ કે તમે વિશ્વાસ અને વ્યવહારિક આયોજન એ બંને સાથે આગળ વધો. હવે આપણે જોઈએ કે સ્ત્રી વર્ગ માટે એટલે કે મેષ રાશિની સ્ત્રીઓ માટે 2026
વર્ષ કેવું રહેશે? આ વર્ષ આત્મવિશ્વાસ છે એ વધારનારનું વર્ષ રહેવાનું છે, પણ સાથે ઓવર થિંકિંગ ઘટાડવાની પણ જરૂર છે. તમે ઘણીવાર આ કામ કોઈને આપવા કરતાં હું જાતે જ કરી લઉં એવી ભાવના મનમાં આવી જાય છે. તેના બદલે આ વર્ષે કામ, ઘર, સંબંધની જવાબદારી વહેંચતા શીખશો તો માનસિક શાંતિ મળશે. નોકરિયા તથા બિઝનેસ કરતી મહિલાઓ માટે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન નવી સ્કિલ શીખવાની અથવા કમ્યુનિકેશન સુધારવાની તક મળશે. જૂન માસ પછી ઘર પરિવાર સંબંધિત નિર્ણયો જેમ કે ઘર બદલવું, રિનોવેશન, માતા પિતાની સંભાળ લેવાની ઉદ્ભવી શકે છે. એમાં ભાવનાત્મકતા સાથે વ્યવહારિકતા રાખવાથી સારા પરિણામો આવશે. આર્થિક રીતે નાના નાના ખર્ચ જોડાઈને સરવાળે વર્ષને અંતે આવા ખર્ચનો સરવાળો કરીએ તો એક સારો એવો મોટો આંકડો થવાની શક્યતા છે. તેથી આ વર્ષે પર્સનલ બજેટ રાખવું અને તેનો સમયાંતરે અભ્યાસ કરી બિનજરૂરી ખર્ચ ટાળવા તમારા માટે લાભદાયક રહેશે. આરોગ્યમાં ખાસ કરીને હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઊંઘ, પાચન પર ધ્યાન આપશો તો વર્ષ વધુ સુખદ રહેશે. સંબંધોમાં તમારી સીધી વાત સામે વાળી વ્યક્તિને બિનજરૂરી કઠોર ન લાગે એ માટે તમારા શબ્દો નરમ રાખવા લાભદાયી રહેશે. 2026નું વર્ષ કુટુંબ અને સંતાન યોગ માટે કેવું રહેશે? તો કે જવાબદારી અને સંપત્તિની કસોટીનું વર્ક રહેશે. વર્ષની શરૂઆતમાં ભાઈ બહેન, નજીકના સગા અથવા પાડોશી સાથેના સંબંધોમાં અણબનાવ થવાની શક્યતા છે, ખાસ કરીને ગેરસમજથી. તેથી વાતચીતમાં સ્પષ્ટતા રાખવી તમારા માટે હિતાવહ રહેશે. જૂન માસ પછી ઘર પરિવાર સંબંધિત સુખમાં વધારો થવાની સંભાવના છે. ઘરમાં સુખ સગવડ વધવાના યોગ છે. ઘરનું રિપેરિંગ કામ, ફર્નિશિંગ થઈ શકે છે. માતા પિતા સાથે સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધી શકે છે, પણ તેમના આરોગ્યને લઈને ચિંતા પણ થઈ શકે તેવી શક્યતા છે. તેથી માતાનું સમયસર ચેકઅપ કરાવશો અને તેમની યોગ્ય સાર સંભાળ રાખશો તો સારું રહેશે. સંતાન યોગ માટે 2026 સામાન્ય રીતે સહાયક વર્ષ રહેવાની શક્યતા છે. ખાસ કરીને વર્ષના અંત ભાગમાં સંતાન ઈચ્છુક દંપતીએ તણાવ ઓછો રાખવો, જીવનશૈલી સુધારવી અને તબીબી સલાહ જરૂરી હોય તો સમયસર લેવી. સંતાનના શિક્ષણ તથા તેની શિસ્તને લઈને તેની ફરિયાદો વધવાની શક્યતા છે. આવા સંજોગોમાં સંતાન સાથે ગુસ્સાભર્યું વર્તન ટાળીને તેની સાથે પ્રેમપૂર્વક વર્તશો અને તેને સમજવાનો પ્રયત્ન કરશો તો તે અસરકારક રહેશે. 2026નું વર્ષમાં આર્થિક સ્થિતિ મેષ રાશિના જાતકો માટે કેવી રહેશે તેના વિશે ચાલો જાણીએ. આર્થિક રીતે 2026 વર્ષ મેષ માટે આવક વધારવાની તક અને ખર્ચ નિયંત્રણની કસોટી બંને લાવે છે. તમારા નેટવર્ક અને ઇન્કમ સોર્સમાં વિસ્તરણ થવાની શક્યતા છે. ખાસ કરીને મિત્રો, કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ અથવા સાઇડ ઇન્કમ દ્વારા. રાહુ 11મા ભાવમાં હોવાથી અચાનક લાભ અથવા ઓફર પણ મળી શકે, પણ સાથે ખોટી સ્કીમ, લાલચ અને શોર્ટકટનો ફંદો પણ રહેવાની શક્યતા છે. શનિ 12મા ભાવની અસરથી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મેડિકલ, પ્રવાસ, ઘર સંબંધિત ખર્ચ અથવા ગેજેટ, લક્ઝરી વસ્તુઓ પર બિનજરૂરી ખર્ચ થવાની શક્યતા છે. તેથી બજેટ પદ્ધતિ વિકસાવવી જરૂરી જણાય છે. નિયમિત બચત કરવા અને ઇમરજન્સી ફંડ રાખવા જરૂરી જણાય છે. નિવેશમાં લાંબા ગાળાની સુરક્ષા પસંદ કરવી ઉચિત જણાય છે. જો રિસ્ક લેવું જ હોય તો પૂરતી માહિતી મેળવીને, દસ્તાવેજોનો પૂરો અભ્યાસ કરીને અને સલાહ બાદ જ. જૂન પછી ઘર સંપત્તિ સંબંધિત ખર્ચ વધશે. આ ખર્ચને એસેટ બિલ્ડિંગ તરફ રાખશો તો વર્ષના અંતે સ્થિરતા અનુભવશો. 2026નું વર્ષ નોકરી ધંધામાં કેવું રહેશે? નોકરી અને ધંધામાં 2026 સ્કિલ અપગ્રેડેશન અને નવું સ્થાન બનાવવું જેવા સંકેતો આપે છે.
વર્ષના પ્રથમ ત્રિમાસમાં તમારા કામમાં સંવાદ, ડોક્યુમેન્ટેશન, ક્લાયન્ટ ડીલિંગ, પ્રેઝન્ટેશન, સેલ્સ અને માર્કેટિંગ, કન્ટેન્ટ આવા ક્ષેત્રોમાં ગતિ લાવે તેવી શક્યતા છે. તમે જો તમારી કમ્યુનિકેશન સ્કિલ મજબૂત કરશો તો પ્રમોશન અને વધારાની જવાબદારી તથા પગાર વધારો મળવાની શક્યતા પૂરી છે. મધ્ય વર્ષથી કામ સાથે ઘર પરિવારના બેલેન્સ પર ધ્યાન રાખવું જરૂરી બનશે. તમારા માટે ઘરથી કામ એટલે કે વર્ક ફ્રોમ હોમ અથવા કાર્યસ્થળ બદલાવ જેવા વિકલ્પો ઊભા થઈ શકે. ધંધાવાળાઓ માટે નવું ક્લાયન્ટ નેટવર્ક બને, પરંતુ ભાવ, ચર્ચા અને કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટતા રાખવી જરૂર જણાય છે. શનિની અસરથી ક્યારેક પરિણામ મોડું આવતું હોય તેવું લાગશે, પરંતુ જો તમારું કામ તમે શિસ્તથી ચાલુ રાખશો તો તે લાંબા ગાળે લાભ આપશે. હમણાં જ બધું કરી લેવું એવી ઉતાવળ ઘટાડો. નિયમિતતા, સમયપાલન અને ગુણવત્તા પર ભાર રાખશો તો 2026 કામકાજમાં તમારું નામ મજબૂત કરશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ અને કારકિર્દી માટે 2026નું વર્ષ કેવું રહેશે તે જાણીએ. વિદ્યાર્થી મિત્રો અને કારકિર્દી બનાવતા યુવાનો માટે 2026 મજબૂત પાયો તૈયાર કરવાની તક છે. વર્ષની શરૂઆતમાં તમારું ધ્યાન ભટકે એવી શક્યતા છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, મિત્ર વર્તુળના કારણે સમય પણ વેડફાઈ શકે. તમે જો રોજનું ટાઈમ ટેબલ અને સાપ્તાહિક ટાર્ગેટ બનાવશો તો સારા પરિણામ મળશે. કમ્યુનિકેશન, ભાષા ટેકનોલોજી, ડિઝાઇન, સેલ્સ મેનેજમેન્ટ, મીડિયા અથવા શોર્ટ કોર્સ, સર્ટિફિકેશન આ ક્ષેત્રમાં આ વર્ષે તમારી પ્રગતિ થવાની શક્યતા છે. ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન નવા કોર્સ શરૂ કરવો લાભદાયક રહે તેવી શક્યતા છે. જૂન માસ પછી ઘરનું વાતાવરણ અભ્યાસ માટે અનુકૂળ બનાવવા પર ધ્યાન આપવાની જરૂર જણાય છે. ખાસ કરીને તમારો સ્ટડી સ્પેસ, તમારું રૂટીન અને સાત્વિક આહાર તથા ઊંઘ પર ધ્યાન આપવાની જરૂર જણાય છે. કારકિર્દીની દ્રષ્ટિએ 2026માં ફક્ત સ્કિલ નહીં પણ સ્કિલ પ્લસ પ્રોજેક્ટ પોર્ટફોલિયો તમારી વેલ્યુ વધારશે. ઇન્ટરવ્યૂ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે મોક પ્રેક્ટિસ, સીવી અપડેશન અને નેટવર્કિંગ પર કામ કરવાની જરૂર જણાય છે. વર્ષના અંત ભાગમાં તમારા પરિશ્રમનું ફળ જોવા મળે તેવી સંભાવના વધારે છે. વ્યાપાર, પાર્ટનરશિપ અને નવી શરૂઆત માટે 2026નું વર્ષ કેવું રહેશે તે આપણે હવે જાણીએ. વ્યાપાર માટે 2026માં નવી શરૂઆત શક્ય છે, પણ પાર્ટનરશિપમાં સાવચેતી રાખવાની જરૂર છે. મેષ રાશિના લોકો તેમના સ્વભાવ મુજબ ઝડપી નિર્ણય લઈ લેતા હોય છે, પરંતુ આ વર્ષે કાયદાકીય દસ્તાવેજો, નાણાકીય જવાબદારી અને ભાગીદારોની ભૂમિકા સ્પષ્ટતા વગર ભાગીદારી ન કરવી હિતાવહ રહેશે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન માર્કેટિંગ, બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા, લોકલ નેટવર્ક આ તરફ તમારું ધ્યાન જશે અને એ લાભદાયક પણ છે. નાના ધંધાવાળાઓ માટે નવા ગ્રાહકો અને રેફરલ્સ વધે તેવી શક્યતા છે. એપ્રિલથી જૂન દરમિયાન સ્ટોક, લોજિસ્ટિક, વર્કફ્લો ગોઠવવાની જરૂર પડે તેવી શક્યતા છે. આથી આ કામોમાં એક જરૂરી સિસ્ટમ બનાવશો તો આગલા મહિનાઓમાં તમારો ગ્રોથ સરળ થશે. જૂન પછી ઘર અથવા ઓફિસની જગ્યા, વર્ક સ્ટેશનના રિનોવેશન જેવો ખર્ચ થઈ શકે. આ ખર્ચ વ્યવસાયની છબી સુધારે તો યોગ્ય ગણાય. નવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કેશ ફ્લો પ્લાન તૈયાર કરો. લાલચવાળી ઓફર્સ, ઝડપથી પૈસા ડબલ કરવાની સ્કીમ અને અધૂરી જાણકારી પર રોકાણ આ બધાથી દૂર રહેવું હિતાવહ છે. કૃષિની બાબતમાં 2026નું વર્ષ કેવું રહેશે? કૃષિ સાથે જોડાયેલા મેષ રાશિવાળા લોકો માટે 2026માં નવા પ્રયાસ અને ખર્ચ નિયંત્રણ મહત્વના રહેશે. વર્ષના પ્રથમ ભાગમાં
બીજ, ખાતર, મશીનરી અથવા પરિવહન સંબંધિત ખર્ચ વધી શકે. તેથી યોગ્ય યોજના બનાવીને ખર્ચ કરવો. ટૂંકા ગાળે નફો ઓછો લાગે, પણ યોગ્ય આયોજનથી વર્ષના બીજા ભાગમાં સ્થિરતા આવી શકે છે. જૂન પછી જમીન, પાણી, સિંચાઈ, ખેતર આસપાસની સુવિધા અને જમીન સુધારણા જેવા કામ માટે અનુકૂળ સમય બની શકે. પાક પસંદગીમાં માર્કેટ ડિમાન્ડ અને હવામાન અનુસાર નિર્ણય લેવો હિતાવહ છે. ભાગીદારીમાં ખેતી કરતા હો તો નફા નુકસાનની લેખિત ગોઠવણી રાખવી. ટેકનોલોજી એટલે કે ટપક સિંચાઈ, સોઇલ ટેસ્ટ, મોબાઈલ એપથી માર્કેટના ભાવ વગેરેનો ઉપયોગ કરશો તો નુકસાન ઘટે. સાથે ખેતીમાં તમારી સહાય કરતા લોકો સાથે માનવીય વર્તન રાખશો તો કામ સરળ ચાલે. વર્ષના અંતે ધીરજ અને શિસ્ત રાખનારને સારું વળતર મળવાની સંભાવના છે. જમીન, મકાન અને સંપત્તિની બાબતમાં 2026નું વર્ષ મેષ માટે મહત્વનું બની શકે. ખાસ કરીને જૂન માસ પછી ઘર બદલવું, નવું ઘર લેવું, રિનોવેશન અથવા ઘર સંબંધિત મોટી ખરીદીના વિચારો પ્રબળ બની શકે. ગુરુ જૂન માસ પછી કૌટુંબિક સુખ અને ઘર સંબંધિત વિષયોમાં સહકાર આપે તેવી સંભાવના રહે છે. પરંતુ શનિની 12મા ભાવની અસરથી ખર્ચ વધવાની શક્યતા હોવાથી લોન, EMI વગેરેની યોજના ખૂબ વિચારપૂર્વક બનાવવી. સંપત્તિ ખરીદવામાં કાયદાકીય કાગળો, ટાઇટલ ક્લિયરન્સ, NOC અને ટેક્સની બાબતોમાં બેદરકારી ન રાખવી. જે લોકો પહેલેથી મિલકત ધરાવે છે તેમના માટે મેન્ટેનન્સ, રિપેરિંગ જેવા મુદ્દાઓ ઊભા થઈ શકે. આ વર્ષે સંપત્તિ સુધારણામાં ખર્ચ કરશો તો લાંબા ગાળે મૂલ્ય વધે તેવી શક્યતા છે. વિવાદિત જમીન કે વારસાગત મિલકતમાં તણાવ ટાળવા માટે મધ્યસ્થતા, પરિવાર સાથે બેઠક અને કાયદાકીય સલાહ ત્રણેય વચ્ચે સંતુલન રાખવું હિતાવહ છે. ઉતાવળમાં કોઈ દસ્તાવેજ પર સહી કરવી કે ફક્ત મિત્રના કહેવાથી ડીલ કરવાનું ટાળવું યોગ્ય રહેશે. વાહન યોગ મેષ રાશિના જાતકો માટે 2026માં કેવો રહેશે તે જાણીએ. 2026ના મધ્યથી અંત સુધી વાહન યોગ સારો રહેવાની સંભાવના છે. પરંતુ વાહન ખરીદતી વખતે બજેટ પ્લસ ઉપયોગનો સંતુલિત નિર્ણય લો. જાન્યુઆરીથી માર્ચમાં કામમાં બદલાવ, પ્રવાસમાં વધારો અથવા પરિવારની જરૂરિયાત વગેરેને કારણે વાહન ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ શકે. આ સમયમાં વાહનના ભાવની ચર્ચા અને ઇન્સ્યોરન્સ તથા અન્ય પેપરવર્કમાં ખાસ ધ્યાન આપવું. જૂન માસ પછી ઘર પરિવાર સાથે જોડાયેલી જરૂરિયાત માટે વાહન ખરીદવાનું મન થાય. આ સમય સુવિધા વધારવા માટેનો સારો છે. જો તમે સેકન્ડ હેન્ડ વાહન લો તો તેની સર્વિસ હિસ્ટ્રી, ઓડોમીટર અને RC ટ્રાન્સફર ચોક્કસ તપાસો. આ વર્ષ દરમિયાન ડ્રાઇવિંગમાં ઉતાવળ તથા એગ્રેશન ટાળવું હિતાવહ છે. મેષ રાશિના લોકોને સ્વભાવથી ઝડપ પસંદ છે, પરંતુ આ વર્ષે સાવચેતી રાખશો તો અનાવશ્યક ખર્ચ અને તણાવ બંને બચશે. વાહન માટે નિયમિત સર્વિસ, ટાયર તથા બ્રેકનું ચેકઅપ અને ટ્રાફિકના નિયમોનું પાલન આ બધા આ વર્ષે ખાસ ધ્યાન આપવું. આરોગ્ય મેષ રાશિના જાતકો માટે 2026માં કેવું રહેશે? તો કે આરોગ્ય માટે 2026માં મુખ્ય ધ્યાન ઊંઘ, પાચન અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પર રાખવું પડશે. શનિ 12મા ભાવમાં હોવાથી ઊંઘમાં ખલેલ, અનિદ્રા, આંખોમાં થાક વગેરે જેવી સ્થિતિ બની શકે. મેષ રાશિના લોકોએ આ વર્ષે માથાને લગતી ઈજા, બ્લડ પ્રેશર, ઇન્ફ્લેમેશન જેવી બાબતોમાં પણ સાવચેતી રાખવી. ખાસ કરીને તમે કામમાં અતિશય દોડધામ કરો ત્યારે. વ્યસ્ત દિવસ વચ્ચે પણ રોજ
25થી 30 મિનિટ ચાલશો, હળવી કસરત કરશો અને પૂરતું પાણી પીશો તો આ વર્ષે તે તમારું સ્વાસ્થ્ય સારું રાખશે. આહારમાં તીખું તથા તળેલું ઓછું લેવું. રાત્રે હળવું ભોજન કરવું હિતાવહ રહેશે. માનસિક તથા શારીરિક સંતુલન માટે પ્રાણાયામ, ધ્યાન, સૂર્ય નમસ્કાર જેવી સરળ ટેવ અપનાવો. જો કોઈ ક્રોનિક સમસ્યા હોય તો તે આપમેળે સુધરી જશે. એવી આશામાં દવા છોડવી નહીં. આવા કિસ્સામાં ડૉક્ટરની સલાહને પ્રાથમિકતા આપો. કુલ મળીને આ વર્ષે શિસ્ત રાખશો તો 2026માં આરોગ્ય સ્થિર રહેશે. માનસિક સ્થિતિ કેવી રહેશે? તો માનસિક રીતે 2026માં તમારું મન એક તરફ ઉત્સાહથી ભરેલું રહેશે અને બીજી તરફ જવાબદારીઓથી થોડું ચિંતિત પણ રહેશે. મેષ રાશિના લોકો સ્વભાવથી આગેવાન અને ઝડપી છે, પણ જ્યારે પરિણામ મોડું આવે ત્યારે ચીડ અથવા નિરાશા વધે. શનિની અસર તમને શીખવશે કે ધીરજ ધરવી એક મહત્વની શક્તિ છે. વર્ષ દરમિયાન તમે ક્યારેક એકાંત પસંદ કરશો, જૂની વાતો યાદ આવશે અથવા મારે દિશા બદલવી છે જેવી લાગણી થશે. આ નકારાત્મકતા નથી, આ આંતરિક પુનર્ગઠન છે. તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે દિવસનું નિયમિત રૂટીન, સમયસર અને પૂરતી ઊંઘ તથા રોજ થોડો ડિજિટલ ડિટોક્સ. જરૂર લાગે તો કાઉન્સેલર અથવા થેરાપિસ્ટ સાથે વાત પણ કરવી. જ્યારે તમને રોષ આવે ત્યારે 10 સેકન્ડનો વિરામ લો. આ એક ટેકનિક તમારા માટે સંબંધ રક્ષક બનશે. સકારાત્મક રીતે જુઓ તો આ વર્ષના અંત ભાગમાં ઘર પરિવારના સુખથી મન શાંત બનશે. સર્જનાત્મક પ્રવૃત્તિ જેમ કે સંગીત, લેખન, ગાર્ડનિંગ વગેરે તમને ગ્રાઉન્ડેડ રાખશે. પ્રવાસ માટે 2026નું વર્ષ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે? 2026નું વર્ષ પ્રવાસ માટે સક્રિય રહેશે, ખાસ કરીને ટૂંકા અને કામકાજ સંબંધિત પ્રવાસોમાં. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ટ્રેનિંગ, મીટિંગ, ક્લાયન્ટ વિઝિટ અથવા પરિવારના કામે ટૂંકા પ્રવાસ વધે. આવા પ્રવાસો નવા કોન્ટેક્ટ્સ અને નવા વિચારો લાવશે. એપ્રિલથી જૂન દરમિયાન પ્રવાસનું આયોજન કરતી વખતે ખર્ચ અને સમય વ્યવસ્થાપન મહત્વનું રહેશે. અડધી તૈયારી સાથેનો પ્રવાસ પર જશો તો પ્રવાસ દરમિયાન તાણ વધી શકે. જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવાસ અથવા પરિવાર સાથે હોલિડેની શક્યતા છે, ખાસ કરીને જો તમે લાંબા સમયથી પ્લાન કરી રહ્યા હોવ તો. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન પ્રવાસ સાથે કામની જવાબદારી પણ વધી શકે. આ સમયે તમારા માટે સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. મેષ રાશિના જાતકો માટે પ્રવાસ દરમિયાન એક ટીપ છે. ટ્રાવેલ દરમિયાન દસ્તાવેજો તથા દવાઓ તૈયાર રાખો. તમારા પોતાના વાહનથી લાંબા પ્રવાસે નીકળતા પહેલા વાહનની સર્વિસ કરાવો. પ્રવાસમાં ઉતાવળ ટાળશો તો અનુભવ ખૂબ સારો રહેશે. વિદેશ યોગ કેવો રહેશે? મેષ રાશિના જાતકો માટે 2026માં કામ અથવા શિક્ષણ માટે તકોને કારણે વિદેશ યોગ સર્જાઈ શકે છે. શનિ 12મા ભાવમાં હોવાથી વિદેશ જોડાણ, વિઝા, ઇમિગ્રેશન અથવા રિમોટ વર્ક જેવા વિષયો સક્રિય થઈ શકે. વિદેશ જવા ઈચ્છુક લોકો માટે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તૈયારી જેમ કે IELTS, પોર્ટફોલિયો તૈયાર કરવો, દસ્તાવેજો તૈયાર કરવા વગેરે પર ભાર રાખવો. એપ્રિલથી જૂન દરમિયાન એપ્લિકેશન પ્રોસેસમાં વિલંબ લાગી શકે તો પણ ધીરજ રાખવી. સિસ્ટમેટિક રીતે ફોલોઅપ લેશો તો કામ બની શકશે. જૂન માસ પછી ઘર પરિવારની જવાબદારીને લીધે નિર્ણય બદલાય
તેવી શક્યતા છે. એટલે વિદેશ ગમન અને ઘર પરિવારના સંતુલન વિશે વિચારવું પડશે. જો તમે પહેલેથી વિદેશમાં હો તો 2026માં નોકરીમાં સ્થિરતા મળી શકે છે, પરંતુ સાથે ખર્ચ નિયંત્રણ જરૂરી છે. વિદેશ યોગમાં શુભ યોગ વધી શકે છે, પરંતુ તમારે શિસ્ત, દસ્તાવેજો અને સમય પાલન પર મજબૂત રહેવાની જરૂર છે. શત્રુ અને કોર્ટ કચેરી કેવી રહેશે તે જાણીએ. શત્રુ, સ્પર્ધા અથવા કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં 2026માં શાંત બુદ્ધિ પ્લસ મજબૂત દસ્તાવેજીકરણ તમારા સારા સહયોગી બનશે. રાહુ 11મા ભાવમાં હોવાથી તમારા વિરોધી ક્યારેક પરોક્ષ રીતે તમને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે અફવા, ખોટી માહિતી અથવા ટીમ પોલિટિક્સ દ્વારા. તેથી દરેક મહત્વના વ્યવહારોને લેખિતમાં રાખવાની ટેવ રાખવી હિતાવહ છે. જો તમારે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો પરિણામ માટે અતિશય આત્મવિશ્વાસ કે અતિશય ભય બંને ન રાખશો. યોગ્ય વકીલની સલાહ, સમયસર કોર્ટમાં હાજરી અને પુરાવાઓ તથા દસ્તાવેજોમાં પૂરતી કાળજી રાખશો તો સ્થિતિ સંભાળી શકાય તેમ છે. વ્યવસાયમાં કોન્ટ્રાક્ટ, પાર્ટનરશિપ, લેણદેણ આ બાબતોનું યોગ્ય દસ્તાવેજીકરણ રાખવું હિતાવહ રહેશે. સ્પર્ધામાં તમે જીતી શકો છો, પણ શરત એ છે કે તમે ભાવનાત્મક રીતે નહીં પરંતુ આયોજન અને શિસ્ત સાથે આગળ વધો. બને ત્યાં સુધી વિવાદ ટાળવો અને શક્ય હોય તો મધ્યસ્થતા પણ એક સારો રસ્તો છે. નડતર નિવારણ 2026માં મેષ રાશિના લોકો માટે નડતરનું મૂળ કારણ ઉતાવળ અને અસ્થિર રૂટીન બની શકે. તેથી ઉપાય પણ બે પ્રકારના રાખવા: આધ્યાત્મિક અને વ્યાવહારિક. વ્યાવહારિક ઉપાયમાં રોજ 15થી 20 મિનિટ ચાલવું, યોગ કરવા. આનાથી સ્ટ્રેસ ઘટશે અને ઊંઘ સુધરશે. ખર્ચ માટે બજેટ બનાવો અને તેનો મહિને એકવાર રિવ્યૂ કરો. વાદ વિવાદમાં પહેલાં પૂરતું સાંભળો, પછી જ જવાબ આપો એવો નિયમ બનાવો. મહત્ત્વના નિર્ણયોમાં 24 કલાકનો વિરામ લો. ઇમ્પલ્સિવ ખરીદીઓ અને ઉતાવળમાં સહી કરવાનું ટાળો. આધ્યાત્મિક ઉપાયમાં મંગળવાર રોજ હનુમાન ચાલીસા અથવા ઓમ હનુમંતે નમઃ મંત્રના 108 જપ કરવા. ગુરુવારે પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ, કેળા, પુસ્તક વગેરેનું દાન કરો અને ગુરુને યોગ્ય સન્માન આપો. શનિવારે સેવા કરો અથવા દાન આપો, જેમ કે જરૂરિયાતમંદને અન્ન અથવા કપડાનું દાન. આ ઉપાયો ભાગ્ય બદલવા માટે નહીં, પણ તમારી મનોદશા અને શિસ્ત મજબૂત કરવા માટે કરો. ત્યારે પરિણામ વધુ સ્પષ્ટ દેખાશે. ત્રિમાસિક માર્ગદર્શન જોઈએ મેષ રાશિના જાતકો માટે. જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર અને ઓક્ટોબર-ડિસેમ્બર. જાન્યુઆરીથી માર્ચમાં સ્કિલ અપગ્રેડેશન, ટૂંકા પ્રવાસ, કોન્ટેક્ટ વધારવા, ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટેશન માટે ઉત્તમ છે. સંબંધોમાં બોલચાલ નરમ રાખો. ઊંઘ અને રૂટીન સાચવો. એપ્રિલથી જૂનમાં કામકાજમાં જવાબદારી વધે, ખર્ચ નિયંત્રણ જરૂરી. જૂનની આસપાસ ઘર પરિવાર સંબંધિત નિર્ણય, ઘર બદલવું, રિનોવેશન, માતાના સ્વાસ્થ્ય સંબંધિત બાબતો, બિનજરૂરી વાદ વિવાદથી બચો. જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન ઘરનું સુખ વધારવાની તક છે. વાહન સંપત્તિ વિષયક વાતો આગળ વધે. આરોગ્યમાં પાચન તથા સ્ટ્રેસ પર ધ્યાન આપો. પરિવાર સાથે પ્રવાસ શક્ય છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્રિએટિવિટી, સંતાન, પ્રેમ, અભ્યાસમાં શુભ યોગ છે. કારકિર્દીમાં પ્રગતિ વધે, પણ
દબાણ પણ વધે. ડિસેમ્બરમાં રાહુ ગોચર બદલાવથી કામ ક્ષેત્રમાં નવી દિશા, અચાનક નિર્ણય શક્ય છે. દસ્તાવેજ અને પ્લાનિંગ સાથે આગળ વધો. મેષ રાશિના જાતકોએ 2026માં શું કરવું અને શું ના કરવું તેના વિશે જાણીએ. રોજનું રૂટીન સ્થિર રાખો. ઊંઘ, ખોરાક અને કામનો સમય નિશ્ચિત રાખો. નેટવર્કિંગ કરો, પરંતુ વિશ્વસનીયતા ચકાસીને જ ડીલ કરો. દસ્તાવેજો, કોન્ટ્રાક્ટ વગેરે પૂરું વાંચ્યા પછી જ સહી કરો. દર મહિને બજેટનું રિવ્યૂ કરો. બચત વધારો, કૌશલ્ય વધારો, કોર્સ, સર્ટિફિકેટ, પ્રોજેક્ટ પોર્ટફોલિયો વગેરેમાં ધ્યાન આપવું. શું ન કરવું? તો ઉતાવળમાં સંબંધો તોડવા નહીં. તીખી ભાષા બોલવી નહીં. અતિ ઝડપી પૈસાવાળા થવાની સ્કીમોમાં જોખમી રોકાણ કરવા નહીં. ઊંઘના ભોગે સતત કામ કરવાનું ટાળવું. પરિવાર, જીવનસાથીની વાતોને અવગણશો નહીં. ગુસ્સામાં નિર્ણય કરવો નહીં. મહત્વના નિર્ણય પૂર્વે ઓછામાં ઓછા 24 કલાક વિચાર કરો. 2026ના વર્ષમાં મેષ રાશિના જાતકો માટે શુભ રંગ, શુભ અંક, શુભ દિવસ અને શુભ સમય જાણીએ. 2026માં મેષ માટે સામાન્ય રીતે લાલ, મરૂન કે સફેદ શેડ આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બની શકે. કામકાજમાં નેવી, ડાર્ક બ્લુ સ્થિરતા આપે. શુભ અંક રહેશે 1, 3 અને 9. શુભ દિવસોમાં મંગળવારે સાહસ અને કાર્યશક્તિ, ગુરુવારે આયોજન અને વિચારશક્તિને પ્રાથમિકતા આપી શકો. શુભ સમય મોટા નિર્ણયો માટે સવાર, સૂર્યોદય બાદ 2 થી 3 કલાક અથવા સાંજે શાંતિભર્યો સમય. જ્યારે મન સ્થિર હોય, ખાસ કરીને ખર્ચાળ ખરીદી, અગત્યની સહી પહેલાં મન શાંત હોય એવો સમય પસંદ કરો. એ જ તમારા માટે સૌથી શુભ મુહૂર્ત બને છે. વાસ્તવિક શુભ યોગ તમારી તૈયારી, દસ્તાવેજોની કાળજી અને સંબંધોમાં સમતોલ વર્તનથી વધે છે. એટલે શુભ દિવસ સાથે શુભ શિસ્ત પણ રાખો. આમ 2026 મેષ રાશિ માટે કામની પ્રગતિ, ઘર પરિવારનું પુનર્ગઠન અને ખર્ચ શિસ્તનું વર્ષ છે. તમે જો ઉતાવળ ઘટાડીને સતત પ્રયત્નશીલ રહો, યોગ્ય આયોજન કરો અને સ્વાસ્થ્ય તથા રૂટીન પર ધ્યાન આપશો તો વર્ષના અંતે સ્થિરતા અને સંતોષ બંને મળશે. સામાન્ય ઉપાય તરીકે સેવા તથા દાન કરો. નિયમિત ધ્યાન, પ્રાણાયામ કરો અને વાણીમાં નમ્રતા રાખશો તો ગ્રહબળ સકારાત્મક રીતે અનુભવી શકશો અને તમારું વર્ષ ખરેખર ફળદાયી બનશે. તો મિત્રો, આશા રાખીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિડીયો નિયમિતપણે જોવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હર હર મહાદેવ.